છે દોસ્તો આપણો કે YouTube ચેનલનું સેટિંગ કઈ રીતના કરવું. અને આ પહેલા વિડીયોમાં તમને મેં નવી ચેનલ કઈ રીતના બનાવી તમને મેં શીખવાડ્યું. તો મિત્રો આજનો વિડીયો છે આપણે યુટ્યુબનું ચેનલ સેટિંગ કઈ રીતના કરવું. અને જો તમે પહેલો વિડીયો ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ચેનલનું સેટિંગ કઈ રીતના કરવું, કીવર્ડ્સ કઈ ના લગાડવા. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરી દેજો. તો ચાલો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર. કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લઈશું. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું, સર્ચ કરીશું YT સ્ટુડિયો. લોગિન સર્ચ કરીશું. પહેલી વેબસાઇટ પર આપણે ક્લિક કરીશું. પહેલી વેબસાઇટ પર ક્લિક કરી નીચે સેટિંગના આઇકન પર જઈશું. સેટિંગના આઇકન પર જઈશું. નીચે સેટિંગ ઝૂમ કરીને બતાવું તમને. સેટિંગ પર ક્લિક કરીશું. નાનું કરી દઈશું કોઈ ચેનલ. અહીંયા તમે ડોલર જ સિલેક્ટ કરી શકો છો, $. પછી કન્ટ્રી સિલેક્ટ કરીશું. ચેનલના આઇકન પછી કન્ટ્રી સિલેક્ટ કરીશું. પછી નીચે કીવર્ડ, તમારા ચેનલને લગતા કીવર્ડ શેર કરી દેવાનો. હું લગાવી દઉં છું વ્લોગ્સ, ટ્રાવેલ વ્લોગ્સ. તમે તમારા હિસાબથી લગાવી શકો છો. જેમ કે હું લગાવું છું એમ. તમારી ચેનલને લગતા કીવર્ડ્સ લગાવી દો. સર્ચ ફીલ્ડમાં તમારી ચેનલ સર્ચમાં આવે. લગાવી લેજો. સમથિંગ 10 થી 12 કીવર્ડ્સ લગાવી લેવાના છે તમારી ચેનલ લગતા. એડવાન્સ સેટિંગમાં જઈશું. જો તમે નાના છોકરા માટે વિડીયો બનાવતા હોય તો નો કરવાનું છે, પણ હું નાના છોકરા માટે નથી તો હું યસ કરીશ, નો કરીશ ખરે. અને તમારી નાના છોકરા માટે હોય તો યસ કરી દેવાનું છે. આ બધા સેટિંગ અને આનો મતલબ એ છે કે તમારા વિડીયો બધી લેંગ્વેજમાં શો થશે યુટ્યુબ પર. હવે જઈશું એમાં એડવાન્સ ફીચરમાં. મારો મોબાઈલ નંબર, ફોન નંબર લિંક જ છે, તમે પણ લિંક કરી લેજો. બીજા નંબરનું સેટિંગ. પછી આપણે ફેસ વેરિફિકેશન, વેલિડ આઈડી વેરિફિકેશન કરવાનું આવે છે. તો વેરિફિકેશનના આઇકન પર ક્લિક કરી જીમેલ પર એક લિંક આવશે. જીમેલ દ્વારા એક મેસેજ કરવામાં આવશે. તો આપણે જીમેલમાં જવું પડશે. અહીંયાથી આપણે બેક થઈ જઈશું અને જીમેલમાં જઈશું. બેક થઈને જીમેલમાં એક મેસેજ આવ્યો હશે. આવી ગયો. સ્ટાર્ટ વેરિફિકેશન પર ક્લિક કરીશું. સ્ક્રોલ કરીશું. આઇકન પર ક્લિક કરી એગ્રી કરી દઈશું. નેક્સ્ટ કરી દઈશું. હવે છે તમારું ફેસ વેરિફિકેશન કરી લેવાનું છે. જેમ કે હું કરું છું. પહેલાં ઉપર, પછી નીચે. પહેલાં ઉપર ગ્રીનનું ઓપ્શન આવી જશે. પછી નીચે એટલે તમારું વેરિફિકેશન ડન થઈ જશે. ફેસ વેરિફિકેશન ડન. 24 કલાકમાં વેરિફિકેશન ડન થઈ જશે. જો વેલિડ આઈડી હોય તો વેલિડ આઈડીથી તમે કરી શકો છો. જેમ કે પાન કાર્ડ દ્વારા કરી શકો છો. મારું થઈ ગયું છે, હું તમને બતાવી દઉં. ચેનલના આઇકનમાં જઈશું. દેખો ગ્રીન આવી ગયું છે. હવે નીચે જઈશું ડિટેલ્સ ઇન્ફોર્મેશનમાં. ત્યાંથી તમે સ્ટાન્ડર્ડ લાઇસન્સ સિલેક્ટ કરી શકો છો. નીચે ભાષા સિલેક્ટ કરવાની છે. હું ગુજરાતી કરી લઉં છું. તમે જે વિડીયોમાં બનાવવાના એ ભાષામાં વિડીયો લેંગ્વેજ. પછી ટાઇટલ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ હું ઇંગ્લિશ સિલેક્ટ કરી લઉં છું. ઇંગ્લિશ સિલેક્ટ કરી લઉં છું. ઇંગ્લિશ. પછી નો હોય તો નો રહેવાનું. પછી કેટેગરી સિલેક્ટ કરવાની. તો મારી બ્લોગની ચેનલ છે તો પીપલ એન્ડ બ્લોગ સિલેક્ટ કરી લઈશ. પીપલ એન્ડ બ્લોગ.
પછી નીચે અનલિસ્ટેડ કરી લેવાનું છે. ઇન્ફોમાં જઈને અહીંયા ટેગ લગાવી દેવાના છે ચેનલને લગતા. કોઈ પણ તમારી ચેનલ હોય ચેનલ ઇસ્યુ ટેગ લગાવી દેવાના છે. હું લગાવી લઉં છું. પછી સેવના આઇકન પર ક્લિક કરવાનું રહેશે. એ પાછા સેટિંગમાં જઈશું. આ બધું તો આજના વિડીયોમાં આટલું જ હતું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઇક કરી દેજો. અને મિત્રો આ બધું સેટિંગ કરી દેજો. તો તમારે કંઈક લોંગ વિડીયો અપલોડ કરવો તો થઈ શકશે, થંબનેલ લગાવવું તો થઈ શકશે. તો મિત્રો આટલું સેટિંગ કરી દેજો. અને જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઇક કરી દેજો. તો તમને અવનવા મારા વિડીયો આવે તો તમને મળતા રહે. તો નવા વિડીયોમાં મળીએ. બાય.